Okay, good morning students. થર્ડ સેમેસ્ટરમાં આપણે જે સબ્જેક્ટ સ્ટડી કરવાનો છે એ છે CIS. એક જ મિનિટ મારી સ્ક્રીન શેર કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેબસની વાત કરીએ. Just wait. ઓકે, સિલેબસ તમને હું ગ્રુપમાં મોકલી દઈશ. ઓકે, આપણે સ્ટડી કરવાનો છે આ સબ્જેક્ટ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ. ઓકે, જે પહેલા ફોર્થ સેમેસ્ટરમાં આવતો, હવે એ સબ્જેક્ટ તમારે થર્ડ સેમેસ્ટરમાં સ્ટડી કરવાનો છે. બરોબર? આ પૂરેપૂરો સિલેબસ છે. એક જ મિનિટ તમને એનો વેઇટેજ બતાવી દઉં. ઓકે, તો ફર્સ્ટ યુનિટની વાત કરીએ તો છે ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, હવે કોઈ પણ સબ્જેક્ટ હોય, બરોબર, એ ડિફિકલ્ટ, એ અઘરો સબ્જેક્ટ એવા લોકોને લાગે છે જેવા લોકોને કંઈ કરવું નથી, કે રીડિંગ નથી કરતા, કે અમે જે IMP ક્વેશ્ચન આપીએ કે લેક્ચર લઈએ એમાં ધ્યાન નથી દેતા, એવા લોકોને ડિફિકલ્ટ લાગે સબ્જેક્ટ. બરોબર? પછી કોઈ પણ સબ્જેક્ટ હોય, જે લોકો ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર અમે જે IMP ક્વેશ્ચન કહીએ છીએ, વિડીયો જે રેકોર્ડિંગ અમે મોકલીએ છીએ, તમે જોવો છો, બરોબર, તો અમે ગેરંટી સાથે કહીએ કે તમે ફેલ ના થો. બરોબર? અહીંયાથી જેટલું તમને કહેવામાં આવે, IMP ક્વેશ્ચન દેવામાં આવે, બરોબર, એટલા ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાના થાય. ડેઈલીનું તમારે 1-2 વર્ષ તમારે રીડિંગ કરવું પડે. ઓકે, એવું નહીં કે લાસ્ટ એક્ઝામ હોય અને પછી લાસ્ટના અઠવાડિયું કે 5 દિવસમાં તમે તૈયારી ચાલુ કરો. બરોબર? ઓકે, હવે જે ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ સિસ્ટમ, એમાં આપણે કંટ્રોલ સિસ્ટમ શું છે, ઓકે, કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન જોવાની છે, બ્લોક ડાયાગ્રામ જોવાના છે. બરોબર? કઈ કઈ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ હોય છે, ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. બરોબર? અને એ જે આપણે કંટ્રોલ સિસ્ટમ છે, તો એના માટે રિક્વાયરમેન્ટ, કંટ્રોલ ગુડ કંટ્રોલ સિસ્ટમ માટે આપણે ક્યાં ક્યાં રિક્વાયર્ડ છે, બરોબર, કંટ્રોલ સિસ્ટમ કેવી હોવી જોઈએ, બરોબર, એ બધું આપણે સ્ટડી કરવાનું થાય. બરોબર? તો ચાલુ કરીએ ફર્સ્ટ ચેપ્ટર. તો સિલેબસ, આ સિલેબસ તમે GTU માંથી પણ ડાઉનલોડ કરી શકો. GTU સિલેબસ લખી અને આગળ જે પ્રોસીજર છે, બરોબર, આ રીતે તમને GTU સિલેબસ લખશો એટલે આ રીતે ખુલશે. આમાં તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની, બરોબર, ડિપ્લોમા. પછી અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, જે તમારી બ્રાન્ચ છે એ સિલેક્ટ કરવાની. ઓકે, અને થર્ડ સેમેસ્ટર લખશો એટલે ન્યૂ સિલેબસ આવશે 2024-25નું. ઓકે, કંટ્રોલ સિસ્ટમ. બરાબર, એમાં તમે સિલેબસ જોઈ શકશો. હું સિલેબસ તો તમને ગ્રુપમાં મોકલી જ દઈશ. બરોબર? એવું ના કરતા કે તમને અત્યારે મટીરિયલ આપીએ અને જે પણ કઈ સિલેબસ મોકલીએ એ તમે ડાઉનલોડ ના કરો ને એમને એમ પડ્યું રાખો. પછી તમે લાસ્ટમાં તમે ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ પણ નહીં થાય. ઓકે, એટલે રેગ્યુલર તમને જે પણ કઈ મોકલીએ છીએ કે એટલીસ્ટ તમારે ટાઈમ ન હોય તો કઈ વાંધો નહીં, પણ ડાઉનલોડ કરતું રહેવું.
જસ્ટ વેઇટ, ઓપન થાય છે. ઓકે. હવે કંટ્રોલ અને સિસ્ટમ, બરોબર, આ બે શબ્દથી બનેલું છે. અલગ અલગ શબ્દ છે બંને, કંટ્રોલ અને સિસ્ટમ. બરોબર, પહેલા તો આને સમજવું જરૂરી છે, કંટ્રોલ શું છે અને સિસ્ટમ શું છે. બરોબર. હું તમને આજે મટીરિયલ આપી દઈશ ગ્રુપમાં. ઓકે. હવે કંટ્રોલ, બરોબર, તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ. બરોબર, 4 માર્કનો ક્વેશ્ચન હોય અથવા તો 3 માર્કનો ક્વેશ્ચન હોય. ઓકે. તો તમારે કંટ્રોલ શું છે એની ડેફિનેશન લખવાની છે, સિસ્ટમ શું છે એની ડેફિનેશન લખવાની છે, બંનેના એક્ઝામ્પલ આપવાના છે, અને સાથે કંટ્રોલ સિસ્ટમ, ફાઇનલી કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન શું થાય એ તમારે લખવાની થાય. બરોબર. સાથે બ્લોક ડાયાગ્રામ હોય તો બ્લોક ડાયાગ્રામ પણ ડ્રો કરવાનો થાય. આગળ આગળ હું તમને જણાવું. બરોબર, આગળ આગળ તમને કહું. ઓકે. તો કંટ્રોલ. ઓકે. તો કંટ્રોલનો મતલબ એ થાય કે જ્યારે આપણે કોઈ સિસ્ટમને કમાન્ડ આપવામાં આવે ત્યારે સિસ્ટમની પ્રક્રિયા નક્કી કરેલ કમાન્ડ આઉટપુટ આપે તેને કંટ્રોલ કહેવાય. બરોબર. આ સિમ્પલ ગુજરાતીમાં ડેફિનેશન છે. હવે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું કે કંટ્રોલનો મતલબ આપણે ફેન ચાલુ કરવો છે. બરોબર. તો આપણે સ્વિચ પાડશું. સ્વિચ પાડ્યું એનું મતલબ શું થયું કે આપણે કમાન્ડ આપીએ છીએ, ઇનપુટ આપીએ છીએ. બરોબર. મારે મારે આઉટપુટ જોઈ છે. બરોબર. આઉટપુટ એટલે કે ફેન જે છે, બરોબર, એ મારે ચાલુ કરવો છે, એટલે કે આઉટપુટ લેવું છે. બરોબર. ઇનપુટ આપ્યું, મેં કમાન્ડ આપ્યો. ઓકે. હવે જે રેગ્યુલેટર હોય છે, ઓકે, એનાથી આપણે શું કરીએ છીએ, કંટ્રોલ કરીએ છીએ, વેરી કરીએ છીએ. બરોબર. ડાયરેક્ટ આપણે ફેન ચાલુ કર્યો ની 5 ઉપર તો ફરવા નથી મળતો. ઓકે. તો એને ડાયરેક્ટ ફેન કહેવાય. ઓકે. જેમાં રેગ્યુલેટર ન હોય. તો એનું એક એક્ઝામ્પલ થયું કે વિથ રેગ્યુલેટર એ શું કહેવાય, તો કે કંટ્રોલ કહેવાય. બરોબર. હવે સિસ્ટમ. તો સિસ્ટમ એટલે કે એક એવી ગોઠવણ છે. ઓકે. એક એવી ગોઠવણ છે કે અલગ અલગ જોડાયેલા જે કમ્પોનેન્ટ છે, બરોબર, ફિઝિકલ કમ્પોનેન્ટનું જોડાણ છે. ઓકે. ખાલી અહીંયા વાત કરી છે ફિઝિકલ કમ્પોનેન્ટની. બરોબર. અલગ અલગ જોડાયેલા ફિઝિકલ કમ્પોનેન્ટનું જોડાણ છે. બરોબર. જેથી સમગ્ર યુનિટનો ચોક્કસ રીતે એવી એવી રીતે સંભવિત હોય છે, જે સમગ્ર યુનિટનો ચોક્કસ હેતુ પ્રાપ્ત કરી શકાય તેને સિસ્ટમ કહેવામાં આવે. બરોબર. હવે મેં તમને ફેનનું એક્ઝામ્પલ આપ્યું. હવે એમાં રેગ્યુલેટર ન હોય. ઓકે. વિધાઉટ રેગ્યુલેટર એને સિસ્ટમ કહેવામાં આવે. બરોબર. જે આપણે વેરી કરતા નથી, જ્યાં પણ કોઈ પણ સિસ્ટમમાં આપણે એને કંટ્રોલ કરતા નથી, એવી કોઈ પણ ઇક્વિપમેન્ટ કે એવા ફિઝિકલ કમ્પોનેન્ટને આપણે શું કહેશું, તો સિસ્ટમ કહેશું એને. ઓકે. હવે ખ્યાલ આવી ગયો. આ જે બે મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. ઓકે. પેનના એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. આવા લોટ ઓફ એક્ઝામ્પલ તમે લઈ શકો, જેને આપણે વેરી કરીએ છીએ, કંટ્રોલ કરીએ છીએ. બરોબર. એવા કમ્પોનેન્ટને આપણે એને સિસ્ટમ કહેવામાં, સોરી, કંટ્રોલ કહેવામાં આવશે. ઓકે. જેને આપણે વેરી કરતા નથી, કંટ્રોલ કરી શકતા નથી. બરોબર. એને આપણે સિસ્ટમ કહેશું. ઓકે. હવે વાત કરું કે કંટ્રોલ સિસ્ટમ. બરોબર. આ જે ક્વેશ્ચન તમને પૂછાય કંટ્રોલ સિસ્ટમ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કંટ્રોલ અને સિસ્ટમ બે શબ્દોથી જે બનેલું છે આખું કંટ્રોલ સિસ્ટમ,
એ તમારે ડેફિનેશન સાથે તમારે સમજાવવાનું છે. બરોબર. પછી આ બંને જે તમે સમજાવી દીધું, પછી તમારે એની ડેફિનેશન આપવાની છે કે કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન. બરોબર. તો એક એવી કંટ્રોલ સિસ્ટમની ગોઠવાયેલા એલિમેન્ટના જોડાણની એક એવી આયોજન પદ્ધતિ છે જ્યાં દરેક એલિમેન્ટ અ, અંદર એક જરૂરી આઉટપુટ ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે. તો આ બંને સાથે એક ડેફિનેશન તમે લખી નાખી. બરોબર. પછી પ્રોસેસ. ઓકે. તો આ જે બ્લોક ડાયાગ્રામ તમે ડ્રો પણ કરી શકો આ. બરોબર. આખો બ્લોક ડાયાગ્રામ 1 મિનિટ તમને બતાવું આમાં છે. ઓકે. અહીંયા જુઓ તમે. અહીંયા રેફરન્સ ઇનપુટ હોય છે. ઓકે. પછી કંટ્રોલ હોય છે, પછી પ્રોસેસ હોય છે. ઓકે. પછી સિસ્ટમ અથવા તો પ્લાન્ટ બોડી, તમે કંઈ પણ કહી શકો. ઓકે. અને લાસ્ટમાં શું હોય છે? આઉટપુટ. ઓકે. તો આ તમે બ્લોક ડાયાગ્રામ દ્વારા પણ એને સમજાવી શકો, બ્લોક ડાયાગ્રામ ડ્રો પણ કરી શકો. ઓકે. આપણે અત્યારે વાત થઈ કંટ્રોલ અને સિસ્ટમની. બરોબર. બંને ડેફિનેશન આપી. ઓકે. હવે પ્રોસેસ શું છે? તો પ્રોસેસ એટલે કે અમુક ચોક્કસ પ્રવૃત્તિનો સમૂહ છે જે નક્કી કરેલા ઉદ્દેશ મેળવવા માટે માણસ, મશીન અથવા તો ઇક્વિપમેન્ટની મદદથી કરવામાં આવે છે. બરોબર. ઓકે. આ જે મટીરિયલ જે છે એમાં તમને ક્યારેય ના સમજાય અથવા તો કોઈ એવા વર્ડ લાગે કે તમને નથી સમજાતું, તો તમે ક્યારેક ગમે ત્યારે તમે પૂછી શકો મને. બરોબર. ઓકે. તો આ પ્રોસેસ એ નક્કી કરેલો ઉપદેશ આપણો. ઓકે. એ માણસ અથવા તો મશીન ઇક્વિપમેન્ટની મદદથી કરવામાં આવે છે. ઓકે. જે ચોક્કસ પ્રવૃત્તિનો સમૂહ છે. બરાબર. તો પ્રોસેસની વાત થઈ, કંટ્રોલ સિસ્ટમની વાત થઈ. ઓકે. હવે વાત કરીએ ઇનપુટની, જે આપણે રેફરન્સ ઇનપુટ આપવાનો છે. ઓકે. સિસ્ટમમાં. ઓકે. તો આઉટપુટ ઉત્પન્ન કરવા માટે એક બહારના સ્ત્રોતમાંથી કંટ્રોલ સિસ્ટમમાં જે ઉત્તેજન આપવામાં આવે છે, ઓકે, તેને ઇનપુટ કહેવામાં આવે છે. હવે મારે વાત કરો કે તો વાત કરીએ આપણે સિસ્ટમમાં મારે જે આઉટપુટ જોતો છે. ઓકે. તો એ જે આઉટપુટ મારે જોતો છે, જે આપણે બહારના એક સ્ત્રોતમાંથી જે મેળવીએ છીએ આપણે. બરોબર. વાત કરી મારે પેન જે છે એ 5 ઉપર જે ફેરવવો છે. બરોબર. તો મારે કમાન્ડ આપવો પડશે, રેગ્યુલેટરમાં સેટ કરવી પડશે વેલ્યુ 5 ઉપર. બરોબર. તો એને શું કહેવામાં આવશે? ઇનપુટ કહેવામાં આવશે. ઓકે. વાત કરીએ આઉટપુટની, તો એક સિસ્ટમમાંથી આવતા વાસ્તવિક રિસ્પોન્સને આઉટપુટ કહેવામાં આવે છે. બરોબર. કે જે સિસ્ટમમાંથી જે આપણને રિયલ વાસ્તવિક રિસ્પોન્સ જે આવે છે, બરોબર, તેને આઉટપુટ કહેવામાં આવે છે. બરોબર. આટલું સિમ્પલ છે. તમે ખાલી એમ વાંચી લેશો એકવાર તો પણ તમને સમજવામાં આવી જશે. ઓકે. તો આથી વાત કરી મેં કંટ્રોલ સિસ્ટમની. ઓકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જીટીયુમાં ઘણી વખત પૂછાઈ ગયો છે ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ. ઓકે. તો આ ક્વેશ્ચન તમે સ્કીપ ન કરતા, કે પણ અટવાવ તો મને કહેજો. ઓકે. પછી આમાં પ્લાન્ટ. ઓકે. એક વસ્તુ રહી ગઈ, પ્લાન્ટ પ્રોસેસ. પ્લાન્ટ અને પ્રોસેસ બંને એક જ બ્લોકમાં આવે છે. બરોબર. પ્લાન્ટ એટલે કે એક બોડી છે, પ્રોસેસ અથવા તો મશીન છે જે ખાસ જથ્થો અથવા તો સ્થિતિને કંટ્રોલ કરે છે. ઓકે. બરાબર. આટલી વસ્તુ તમારે લખવાની થાય જો ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ એવો ક્વેશ્ચન પૂછાય તો. બરાબર. ઓકે. આ વસ્તુ જે છે, સેન્સર જે છે. બરોબર. આ જે વસ્તુ છે આપણે પછી જોશું. બરોબર. પેલા ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. બરોબર. એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. આ ક્વેશ્ચન તમને 7 માર્કમાં જીટીયુમાં પૂછાય. બરોબર. તો જેટલું પણ હું તમને ઇન ડિટેલ 7 માર્કનો જ્યારે પણ ક્વેશ્ચન પૂછાણો હોય ત્યારે ઇન ડિટેલ તમારે લખવાનું થાય. એટલે કે એને બ્લોક ડાયાગ્રામ આવતો હોય તો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવો પડે, ડેફિનેશન આપવી પડે, બ્લોક ડાયાગ્રામ સમજાવવો પડે તમારે, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એક્ઝામ્પલ, આ બધું તમારે આપવાનું થાય એક એક સિસ્ટમ વિશે. બરાબર. ઓકે. તો જેટલી પણ જે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ છે, બરોબર, એ આપણે જોઈએ. જસ્ટ વેઇટ. ઓકે. તો આપણે આ જોયું સિસ્ટમ, જે કંટ્રોલ સિસ્ટમ, જે પ્લાન્ટ છે. બરોબર.
હવે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ, બરોબર, ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ, તેમાં છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરોબર. આમાં તમને સિલેબસમાં ઇન ડિટેલ આપ્યું નથી. ઓકે, હવે આમાં લિનિયર અને નોન લિનિયર આવે. એક જ મિનિટ. ઓકે, ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ તમને ક્વેશ્ચન પૂછાય, બરોબર. તો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, લિનિયર અને નોન લિનિયર કંટ્રોલ સિસ્ટમ, બરોબર. પછી ટાઈમ વેરિયન્ટ અને ટાઈમ ઇનવેરિયન્ટ. ઓકે, પછી SISO અને MIMO આવશે. ઓકે, જેનું ફૂલ ફોર્મ થાય સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ. ઓકે, અને MIMO નું ફૂલ ફોર્મ થાય મલ્ટિપલ ઇનપુટ ને મલ્ટિપલ આઉટપુટ. ઓકે, આ વન બાય વન આપણે બધી સિસ્ટમ સમજશું, બરોબર. ઓકે, હવે ફોર માર્કનો જો ક્વેશ્ચન પૂછાણો હોય, બરોબર, તો એના વિશે થોડું થોડું તમારે લખવાનું થાય. ઓકે, અને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ, 3 માર્કમાં તો ના જ પૂછાય, બરોબર. પણ જો ઇન કેસ તમને પૂછાય તો તમારે ખાલી એના નામ લખી નાખવાના થાય, બરોબર. હવે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમમાં મોસ્ટ ટાઈમથી જે સિસ્ટમની વાત કરીએ તો એ છે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અથવા તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરોબર. અને મોર ધેન ટાઈમ ઘણી વખત પૂછાઈ ગયો છે ક્વેશ્ચન કે ડિફરન્સ બિટવીન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. તો આ ક્વેશ્ચન જે છે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. ઓકે, 7 માર્કનો ડિફરન્સ લગભગ ન પૂછાય, અને પૂછાય તો તમારે 10-12 જેવા ડિફરન્સ તમારે બતાવી દેવાના. હું તમને અહીંયાથી 10-12 જેવા તમને ડિફરન્સ તમને આપીશ, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો 7 થી 8 જેવા ડિફરન્સ તમારે લખી નાખવાના મિનિમમ, બરોબર, એટલે તમને પૂરા માર્ક મળે. ઓકે, આ જે ડિફરન્સ છે એ ગોખવાની જરૂર નથી. એકવાર તમે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તમે સમજી લેશો, બરોબર, એટલે તમારે ખાલી તમારે યાદ જ કરવાનું છે, બરોબર, કે શું આવે આમાં, શું આવે ને આમાં શું ના આવે. ઓકે, એટલી વસ્તુ તમે કરી લેશો એટલે તમારે બહુ ઈઝી થઈ જશે. ઓકે, વાત કરીએ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની. ઓકે, તો એની ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન આપવાની થાય, બરોબર. આ જે બ્લોક ડાયાગ્રામ તમને દેખાય છે એ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશનની વાત કરીએ. આપણે ગમે ત્યારે કોઈ પણ સિસ્ટમની વાત કરીએ પહેલા એની ડેફિનેશન આવતી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરવાનું એની ડેફિનેશનથી. ઓકે, તો એક સિસ્ટમ કે જેમાં કંટ્રોલ કાર્ય સિસ્ટમનો આઉટપુટ છે એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. ઓકે, તો આપણે અહીંયા ઇનપુટ આપીએ છીએ, બરોબર, કંટ્રોલરમાં જશે, પ્રોસેસ થશે, મશીન કે પ્લાન્ટ બોડીમાં જશે ને મને આઉટપુટ મળશે. આમાં આઉટપુટ જે છે એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે, બરોબર. તેને આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેશું, બરોબર. ઓકે, આ એક ડેફિનેશન છે. બીજી ડેફિનેશન એ થાય કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક આવતો નથી, આઉટપુટમાં ફીડબેક આવતો નથી, અથવા તો એક એવી સિસ્ટમ કે જેમાં આઉટપુટ ફીડબેક આવતો નથી એવી સિસ્ટમને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, હવે આ બ્લોક ડાયાગ્રામ તમે જુઓ કે અહીંયા તમે આઉટપુટ જે છે ત્યાંથી ફીડબેક એટલે કે નીચેથી આપણે આઉટપુટમાંથી લઈ અને પાછું આપણે ઇનપુટ સાઈડ દેવાનું થાય, બરોબર. તો ક્યાંય નીચે આપણને આઉટપુટ ફીડબેક દેખાતો નથી, બરોબર. એટલા માટે આને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે, બરોબર. આ બે ડેફિનેશન થઈ, બરોબર. બે ડેફિનેશન લખ્યા પછી આપણે એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરશું. ઓકે, આ મટીરિયલમાં બહુ શોર્ટમાં બધું આપ્યું છે. મારું હેન્ડ રિટન મટીરિયલ જે છે એ તમને હું આપીશ, બરોબર, એટલે ટેન્શન લેતા નહીં. એમાં ઇન ડિટેલમાં બધું મેં લખેલું છે, બરોબર. હવે આ તમે જે બ્લોક ડાયાગ્રામ છે એ તમારે લખી નાખવાનો છે, બરોબર. એક્ઝામમાં જો ક્વેશ્ચનમાં પૂછાય તો આ બ્લોક ડાયાગ્રામ લખી નાખવાનો છે. એ બ્લોક ડાયાગ્રામ પૂરો થયા પછી, બરોબર, એ બ્લોક આપણે સમજાવવાના પછી છે પેલા આપણે એ સમજાવી દેવાનું છે કે આર ઓફ ટી શું છે, યુ ઓફ ટી શું છે અને સી ઓફ ટી શું છે, બરોબર. હવે આ જેની વાત કરું એ આપણે આગળ જતા એક્ઝામ્પલમાં અને ઘણી જગ્યાએ આવશે. ઓકે, આર ઓફ ટી લખેલું હશે, યુ ઓફ ટી લખેલું હશે, સી ઓફ ટી લખેલું હશે, બરોબર. આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આર ઓફ ટી છે એ શું છે. ઓકે, તો આર ઓફ ટી નીચે લખવાનું વેર કરીને. આર ઓફ ટી એ છે રેફરન્સ ઇનપુટ, જે આપણે ઇનપુટ આપીએ છીએ, બરોબર. પછી યુએફટી જે છે
એ છે મેન્યુપ્લેટિંગ સિગ્નલ છે. ઓકે, પછી સી ઓફ ટી એટલે કે કંટ્રોલ એન્ડ આઉટપુટ. ઓકે, આ ત્રણે ત્રણ નીચે લખી નાખવાના, પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે કે ઇનપુટ શું છે, કંટ્રોલ નું કાર્ય શું છે, બરોબર, મેન્યુપ્લેટિંગ સિગ્નલ શું છે, એક્યુએટિંગ સિગ્નલ શું છે, પ્લાન્ટ બોડી કે પ્રોસેસ શું છે, બરોબર, અને આઉટપુટ શું છે. આખે આખું તમારે સમજાવવાનું પછી છે. બરોબર. ઓકે, તો આવી રીતે હોય છે. ઓકે, આ ઇન ડિટેલ હું તમને મટીરિયલ આપીશ. ઓકે, એમાં બધું લખેલું છે. ઓકે, વાત કરીએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની. તો ફર્સ્ટ ઓફ ઓલ જે વાત કરી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં, એવી જ રીતે આમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન એની લખશું. ઓકે, મારું જે મટીરિયલ છે એમાં ત્રણ ડેફિનેશન છે. બરોબર, કોઈ પણ બે ડેફિનેશન આપણે લખવાની થાય. ઓકે, તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની જો ડેફિનેશનની વાત કરું, ઓકે, તો એક એવી સિસ્ટમ જેમાં કંટ્રોલ કાર્ય કોઈને કોઈ રીતે આધારિત હોય છે. ઓકે, તેને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. એક એવી સિસ્ટમ જેમાં કંટ્રોલ કાર્ય કોઈને કોઈ રીતે આધારિત હોય છે. બરોબર, તેને આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, બીજી ડેફિનેશનની વાત કરું તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આઉટપુટ ફીડબેક આવે છે. ઓકે, આમાં ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં મેં તમને વાત કરી હતી કે અહીંયા આઉટપુટ ફીડબેક આવતું નથી. બરોબર, એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. હવે આમાં ફીડબેક આવે છે. બરોબર, તો અહીંયાથી આ જે બ્લોક ડાયાગ્રામ છે, બરોબર, એ ડ્રો કરવાનું થશે તમારે. ઓકે, બે ડેફિનેશન આપી દીધી, પછી આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો, જેમાં રેફરન્સ ટ્રાન્સડ્યુસર છે, એરર સિગ્નલ છે. બરોબર, આમાં જે બ્લોક એડ થાય, બરોબર, એ તમારે યાદ રાખવાના છે. ઓકે, આમાં પછી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં બ્લોક મિક્સઅપ ન થાય. ઓકે, આમાં એરર સિગ્નલ આવે છે, કંટ્રોલર છે, પ્લાન્ટ છે, આઉટપુટ છે. બરોબર, અને ત્યાંથી ફીડબેક એલિમેન્ટ છે, અને પાછું એ સિગ્નલ જે છે એ જશે ફીડબેક સિગ્નલ એરર સિગ્નલમાં. ઓકે, હવે જે આ બ્લોક તમને સમજાવું તો જે એ આપણે કમાન્ડ આપીએ છીએ, રેફરન્સ ઇનપુટ આપીએ છીએ. ઓકે, તો એમાં કઈ એરર હોય છે, કઈ નોઈઝ હોય છે, અથવા તો કઈ ખામી હોય છે સિસ્ટમમાં. બરોબર, તો એ કંટ્રોલરમાં જઈ અને પ્લાન્ટ પ્રોસેસ થઈને આઉટપુટમાં જશે. જો કઈ એરર હોય, બરોબર, તો એ ફીડબેકની મારફતે ફીડબેક એલિમેન્ટમાં જશે, અને એ પાછું એરર સિગ્નલમાં આવશે. એરર સિગ્નલ જે છે એ એરરને રિમૂવ કરશે. ઓકે, અને પાછું આપણને આઉટપુટ જે આપણો જે નક્કી કરેલો આઉટપુટ છે એ આઉટપુટ આપણને આપશે. ઓકે, તો હવે આપણને ફીડબેક એલિમેન્ટની શું કામ છે ખબર પડી કે કઈ પણ એરર હોય તો પાછું એ એરર સિગ્નલમાં આપશે. એરર સિગ્નલ જે છે એરર રિમૂવ કરી અને આપણને જે નક્કી કરેલો આઉટપુટ છે, ઓકે, એ આપણને આપશે. ઓકે, તો આ બ્લોક ડાયાગ્રામ ખાસ યાદ રાખી લેજો. ઓકે, આટલા આટલા બ્લોક, ક્યાં ક્યાં બ્લોક આવે છે, ક્યાં આવે છે, બધું યાદ રાખી લેજો. બ્લોક ડાયાગ્રામ કર્યા પછી એનું જે નામકરણ છે કે એરર સિગ્નલ ને શું કહેવાય, રેફરન્સ ઇનપુટ ને શું કહેવાય, એ બધું દર્શાવી દેવાનું છે. જ્યાં મેં લખેલું છે કે આર ઓફ ટી એટલે શું, તો કે રેફરન્સ સિગ્નલ, ઈ ઓફ ટી એટલે કે એરર સિગ્નલ, સી ઓફ ટી એટલે કે કંટ્રોલ આઉટપુટ અથવા તો કંટ્રોલ એન્ડ આઉટપુટ. બરોબર, યુ ઓફ ટી એટલે કે મેન્યુપ્લેટિંગ સિગ્નલ, બી ઓફ ટી એટલે કે ફીડબેક સિગ્નલ. બરોબર, જે અહીંયા આવેલું છે. પછી ખાલી ઓફ ટી એટલે કે નોઇઝ સિગ્નલ. બરોબર, અને જી ઓફ ટી એ છે સિસ્ટમનો ગેઇન, સિસ્ટમ ફંક્શન. બરોબર, જે આપણે આગળ સમજવાનું છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે લખવાની થશે. બરોબર, આમાં તમને સમજાવેલું છે કે ફીડબેક સિગ્નલ કોને કહેવાય. જો ફીડબેક સિસ્ટમ એક એવી પ્રોસેસ છે જે આઉટપુટની સરખામણી રેફરન્સ ઇનપુટ સાથે કરવાની અનુમતિ આપે છે, જેથી યોગ્ય કંટ્રોલ કાર્ય થઈ શકે. બરોબર, એરર સિગ્નલ શું છે, તો એરર સિગ્નલ જે રેફરન્સ ઇનપુટ અને ફીડબેક ઇનપુટ વચ્ચેની સરખામણી છે. બરોબર, અહીંયા તમે જુઓ કે અહીંયા રેફરન્સ ઇનપુટ છે. બરોબર, અને ફીડબેક સિગ્નલ છે બી ઓફ ટી અને આર ઓફ ટી. બરોબર, બંનેની સરખામણી છે. ઓકે, તો અહીંયા જો તમે ઈ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકો કે આર ઓફ ટી પ્લસ બી ઓફ ટી. બરાબર. ઓકે, તો આ વસ્તુ થઈ ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની. બરોબર, આગળની જે સિસ્ટમ છે એ તમને હું સમજાવીશ.
ટાઈમ વેરિયન્ટ, ટાઈમ ઇનવેરિયન્ટ છે, એસઆઈ, એસઓ, એમઆઈ, એમઓ છે, બધી સિસ્ટમો તમને હું સમજાવીશ. બરોબર. એના પહેલા આપણે ડિફરન્સ જોઈ લઈએ, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો ડિફરન્સ. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગમે ત્યારે ડિફરન્સ પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન લખવાની આપણે શોર્ટમાં. ઓકે. તો આપણે શું જોયું હતું ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં, કે આમાં ફીડબેક એલિમેન્ટ હોતો નથી, અથવા તો ફીડબેક એલિમેન્ટ નથી. શેમાં? તો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં. ક્લોઝ લૂપમાં ફીડબેક હોય છે, ફીડબેક એલિમેન્ટ હોય છે. ઓકે. હવે જે બીજો ડિફરન્સની વાત કરીએ તો એ કોઈ એરર ડિટેક્ટર હોતું નથી. બરોબર. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલરમાં એરર ડિટેક્ટર હોય છે, જે મેં એરર સિગ્નલની વાત કરી હતી. ઓકે, ઈ ઓફ ટી. તો એ જ આમાં આપણે બતાવવાનું છે કે આમાં ડિફરન્સમાં આપણે લખવાનું છે કે આમાં એરર ડિટેક્ટર હોય છે અને આમાં હોતો નથી. બરોબર. ખાલી તમે બ્લોક ડાયાગ્રામ તમે નજરે તમે એકવાર વાંચી લેશો એટલે તમે ડિફરન્સ જે છે એ આરામથી તમે લખી શકશો. ઓકે. પછી આ જે છે એ ચોક્કસ છે એટલે એક્યુરેટ છે. બરોબર. અને આ ચોક્કસ અચોક્કસ છે. સોરી, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ અચોક્કસ છે અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ ચોક્કસ છે. કેમ કે મારે જે જે એરર મને આવે છે, જે તો પાછું ફીડબેક એલિમેન્ટમાં થઈ અને એરર સિગ્નલમાં હું રિમૂવ કરીને આઉટપુટ આપું છું, એટલા માટે એ ચોક્કસ થઈ. બરોબર. હવે સ્વાભાવિક છે કે આ જે સિસ્ટમ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ બહુ કોસ્ટલી નહીં હોય. બરોબર. તો એ ઓછો ખર્ચો હશે અને આ જે છે એ કોસ્ટલી હશે. બરોબર. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરાબર. હવે આ સ્ટેબલ છે એટલે કે સ્થિર છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની વાત કરું તો એ અનસ્ટેબલ છે, અસ્થિર છે. ઓકે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં પેરામીટર બદલાવવા માટે અત્યંત સેન્સિટિવ છે, જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ઓછું સેન્સિટિવ છે. બરોબર. વાત કરીએ બેન્ડવિડ્થની, તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં બેન્ડવિડ્થ છે એ ઓછી હોય છે. બરોબર. એની કમ્પેરમાં ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં બેન્ડવિડ્થ છે એ વધારે હોય છે, વિશાળ હોય છે. ઓકે. કેટલા પોઈન્ટ થયા? 1, 2, 3, 4, 5, 6, 7 પોઈન્ટ થયા. ઓકે. પછી એના એક્ઝામ્પલ આપીએ તો આ જે એક્ઝામ્પલ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, એ કોફી મેકર, બ્રેડ ટોસ્ટર, ઓટોમેટિક વોશિંગ મશીન. ઓકે. એ બધા ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના એક્ઝામ્પલ છે. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની વાત કરીએ, ઓકે, તો એ છે ઓવન છે, મિસાઇલ લોન્ચિંગ છે, સર્વો મિકેનિઝમ છે. ઓકે. હવે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ જે છે એ આપણે મેન્યુઅલી આપણે એને ઓપરેટ કરીએ છીએ. જ્યાં પણ આપણે મેન્યુઅલી ઓપરેટ થતું હોય, બરોબર, ત્યાં આપણે એને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેશું. બરોબર. જ્યાં પણ જે કાર્ય થતું હોય ઓટોમેટિક, ઓકે, તેને આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ આપણે આપશું. બરોબર. હવે અહીંયા તમે ડિફરન્સમાં તમે બ્લોક ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો, નાનો એવો. બરોબર. તો બંનેમાં બ્લોક ડાયાગ્રામ પણ તમે ડ્રો કરી શકો. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો આમાં એક પણ મિસ કરતા નહીં. બરોબર. આનાથી વધારે પણ ડિફરન્સ મારી પાસે પડ્યા છે, જે હું તમને ગ્રુપમાં હું તમને પીડીએફ મોકલી દઈશ. બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે બીજી ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમના જે બીજી કંટ્રોલ સિસ્ટમ છે એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર. ત્યાં સુધી આમાં કંઈ પણ ડાઉટ હોય તો મને જણાવજો. ઓકે. થેન્ક યુ.